કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે 12મા ધોરણમાં ઇકોનોમિક્સ વિષયમાં પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો છે. એકવાર ફરીથી એનું પુનરાવર્તન કરી લઈએ. બેન્કિંગ અને નાણાકીય નીતિ. પ્રાસ્તાવિક ચર્ચામાં તમે જોયું કે બેંક શબ્દ, જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે. તમે ચોપડી સાથે રાખો, એના મુદ્દા વાંચો અને સાથે સાથે સમજો તો તમે વધારે એને ઊંડાણપૂર્વક સમજી શકશો. બેંક શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ. બેંક હવે એક એવી સંસ્થા બની ચૂકી છે કે જે માત્ર અને માત્ર ધંધાકીય જ નહીં પરંતુ સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા બની ચૂકી છે. જો તમને ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાનું ધંધાકીય સેવાઓ વિશેનું પ્રકરણ યાદ હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં પણ આપણે બેન્કિંગ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો છે, જેમાં આપણને ખબર છે કે બેંક એ ના માત્ર હવે ધંધાઓ પૂરતી, ઔદ્યોગિક એકમો પૂરતી, પરંતુ સામાજિક કૌટુંબિક એક એવી જરૂરિયાત બની ચૂકી છે કે આપણે દરેક વ્યક્તિને હવે બેંકની જરૂર પડતી હોય છે. કોઈને કોઈ રીતે આપણે બેંકની જે સેવાઓ છે એ મેળવતા હોઈએ છીએ. બેંક શું છે? તો આપણે સામાન્ય અર્થમાં કહી શકીએ કે જ્યાં આપણે આપણી પોતાની બચતો મૂકીએ છીએ, બેંકમાં આપણે ખાતું ખોલીએ છીએ, ત્યાર પછી એ જ જે રકમ આપણી જમા હોય છે, બેંક આપણને એના ઉપર થોડું વ્યાજ ચૂકવતી હોય છે. બીજી રીતે આપણે બેંકને ઓળખીએ છીએ તો ક્યારેક આપણે કોઈક ભૌતિક સગવડો વસાવવી હોય, કોઈ પણ વાહન લેવું હોય, હવે તો મોબાઈલ લેવા માટે પણ નાની નાની વસ્તુઓ લેવાની હોય, ઘરમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અથવા ઘર ખરીદવાનું હોય, તો એવા ઘણા બધા સંજોગો છે કે જ્યારે આપણે બેંકમાંથી લોન મેળવતા હોઈએ છીએ. એટલે બેંકના જે કામકાજ છે એના વિશે આપણી પાસે થોડી ઘણી માહિતી દરેક પાસે છે. પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે કોમર્સને પસંદ કર્યું છે ત્યારે જે અન્ય લોકો જાણે છે બેંકને, અથવા તો અન્ય લોકો બેંકને જે રીતે જુએ છે એના કરતાં આપણી પાસે બેંકનું એક વિસ્તૃત જ્ઞાન હોવું જોઈએ. બેંક શું છે, બેંકના પ્રકારો શું હોય, બેંક કેવા પ્રકારના કામ કરે છે, અને આગળ વધીને આપણામાંથી જ કોક જ્યારે બેન્કિંગમાં માસ્ટર ડિગ્રી લેશે અથવા બેન્કિંગના કોઈ કોર્સ કરશે તો એવામાં એ જે તે ક્ષેત્રમાં જોડાઈ અને બેંક સાથેના કાર્યોમાં પણ જોડાશે. તો એ દૃષ્ટિએ પણ આપણી પાસે જો બેંકનું જ્ઞાન હોય, બેંકનું નોલેજ હોય તો આપણે વધારે આગળ સારી રીતે રસપ્રદ અભ્યાસ કરી શકીએ. પ્રાસ્તાવિક ચર્ચા જોઈએ તો બેંક શબ્દોનો જે ઉદ્ભવ છે અને વિકાસ છે એની વાત કરીએ તો અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં બેંકનો અર્થ થાય છે જથ્થો અથવા સમૂહ. જથ્થો અથવા સમૂહ એવો અર્થ બેંક શબ્દનો થાય છે. સંસ્કૃત ભાષામાં પણ, આપણા દેશની ભાષા, પ્રાચીન ભાષા, સંસ્કૃતિ સાથે જોડાયેલી ભાષા, જેમાં બેંક માટે એક ભાંડ, બેંકને મળતો શબ્દ મળી આવ્યો છે, જેનો અર્થ સંસ્કૃત ભાષામાં એનો અર્થ થાય છે, ગુજરાતીમાં જો કરીએ તો અનુવાદ એનો મૂડીનો જથ્થો. આપણે મૂડીને એક ભંડોળ તરીકે, એક નાણાં તરીકે પણ ઓળખીએ સામાન્ય ભાષામાં. તો આ જે સંસ્કૃત શબ્દ છે તેના પરથી ભંડોળ શબ્દ બન્યો છે. હવે અંગ્રેજીમાં જો બેંક શબ્દની વાત કરીએ તો એ અંગ્રેજીનો બેંક શબ્દ ક્યાંથી આવેલો છે? તો ફ્રાન્સ અને ઇટાલી, જ્યાં શબ્દ વપરાતા શબ્દો છે ફ્રાન્સમાં બેંકા અને ઇટાલીમાં બેંક, BANQUE. આ રીતે બેંક શબ્દના ત્યાં થોડાક અલગ સ્પેલિંગ છે એમના પ્રમાણે, પણ એના પરથી ધીમે ધીમે અંગ્રેજીમાં બેંક શબ્દ બનેલો છે. પ્રાચીન સમયમાં યુરોપની અંદર આપણે આ પણ 11મા ધોરણમાં અને આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે સરાફો એટલે કે નાણાંની નિર્ધાર કરતી વ્યક્તિઓ, નાણાંની લેવડ દેવડ, નાણાંના કાર્યો કરતી વ્યક્તિઓ સરાફ તરીકે ઓળખાતી હોય છે. એ ઢળતી પાટલી ઉપર, પાટલીને આપણે અંગ્રેજીમાં બેન્ચથી ઓળખીએ છીએ, તો પાટલી ઉપર બેસીને નાણાંની લેવડ દેવડ કરતા હતા. યુરોપમાં એક પ્રકારનું બજાર જ આવું હોતું હતું કે જ્યાં જે સરાફી કામ કરતી જે વ્યક્તિઓ હોય એ બાકડાઓ લઈને, પાટલીઓ લઈને બેસતા હતા અને જે પણ સામેના પક્ષકારો હોય એની સાથે નાણાંના વ્યવહારો કરતા હતા. એટલે એ રીતે એ બેંચ શબ્દ પરથી ધીમે ધીમે બેંક શબ્દ ઉતરી આવેલો છે. હવે જો દુનિયાની સૌથી પ્રથમ બેંકની વાત કરીએ કે જ્યારે આખા દુનિયામાં અત્યારે ઘણી બધી બેંકો બહુ જ અલગ અલગ એની શાખાઓમાં વિસ્તૃત પાયા પર કામ કરી રહી છે, તો સૌથી પહેલી બેંક ક્યાં સ્થપાઈ હશે? તો એના માટે આપણી પાઠ્યપુસ્તકની અંદર જ આ જાણકારી આપેલી છે કે વિશ્વની સૌથી પહેલી બેંક સ્પેન દેશમાં 1401માં
ઈસવીસન 1401માં, અત્યારે આપણે 21મી સદીમાં છીએ, જ્યારે આ વાત કરી છે 1401, 14મી સદી પૂરી થઈ અને પહેલું જ વર્ષ 1401ની વાત કરી છે, તો સ્પેન દેશમાં સ્થપાઈ હતી, જેનું નામ હતું બેંક ઓફ બાર્સેલોના. બાર્સેલોના ત્યાંનું શહેર છે. જે લોકોને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ હશે એમને આ બાર્સેલોના ક્લબ વિશે ઘણી બધી સારી જાણકારી હશે. તો સ્પેન દેશમાં બેંક ઓફ બાર્સેલોના નામની સૌપ્રથમ બેંક સ્થપાઈ હતી. હવે બેંકની આપણે જો વ્યાખ્યાની વાત કરીએ તો સરળ શબ્દોમાં બેંકની વ્યાખ્યા ખાલી આટલી સિમ્પલ છે, જુઓ કે જે બેન્કિંગની સેવા આપે એવી સંસ્થા, જે બેંકનું કામ કરે એ બેંક. પણ બેંકનું કામ શું છે એ જાણવા માટે આપણી પાસે બેંકની વધારાની વ્યાખ્યાઓ પણ હોવી જરૂરી છે. તો એક રિઝર્વ બેંકની આપણી પાસે વ્યાખ્યા છે, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્ર કરતી સંસ્થાને બેંક કહે છે. આ થોડીક વિસ્તૃત વ્યાખ્યા છે. જુઓ કે માંગવામાં આવે એટલે તરત જ નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા છે એને બેંક કહેવાય છે. આપણે બેંકના સામાન્ય ભાષામાં કામને પણ આવું સમજીએ છીએ કે આપણે પૈસા બેંકમાં મૂકીએ છીએ, જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે તરત જ બેંક આપણને રકમ ચૂકવી આપે છે. આપણા ખાતામાં જે પણ જમા રકમો છે એ ખાતાના પ્રકારના આધારે આપણે બેંકમાંથી રકમ ઉપાડી શકીએ છીએ. એટલે માંગવામાં આવે ત્યારે તરત જ આપણને બેંક રકમ આપે છે. ધિરાણ કરવાના હેતુથી બેંકમાં જે થાપણો ભેગી થાય છે, બેંકમાં જે રકમો જમા થાય છે, બેંક એ અન્ય લોકોને લોન સ્વરૂપે આપે છે. જ્યારે બેંક નાણું સ્વીકારે છે, એટલે કે આપણે જ્યારે ખાતું ખોલીને બેંકમાં રકમ મૂકીએ છીએ તો એને આપણે ધિરાણ કર્યું કહીશું. આપણા માટે તો ધિરાણ થશે, આપણે બેંકને એક રીતે લોન આપી રહ્યા છે, પણ બેંક માટે એ થાપણો કહેવાશે. બરાબર છે. તો માંગવામાં આવે એટલે તરત જ અને ધિરાણ કરવાના હેતુથી થાપણો જે સ્વીકારે છે એને બેંક કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે બેંકના પ્રકારોની વાત કરીશું તો બેંકના મુખ્ય બે પ્રકારો છે, વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક. આપણે જે પહેલો અભ્યાસ કરવાનો છે એ વેપારી બેંકનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણો પ્રશ્ન પણ એવો જ છે કે વેપારી બેંકનો અર્થ જણાવી અને વેપારી બેંકના કાર્યો સમજાવો. સૌથી પહેલાં વેપારી બેંકનો અર્થ સમજીએ, એટલે કે વેપારી બેંકની આપણે એક વ્યાખ્યાને સમજીએ. તો ભારતમાં 1949માં બેન્કિંગ ધારા મુજબ 1949 બેન્કિંગ ધારો એક બેન્કિંગ લો આપણા દેશની અંદર છે કે જે બેંકનું જે પણ કામકાજ છે, જે પણ નિયમો છે, જે બેંકની નીતિમત્તાઓ છે, બેંક માટેના કામ કરવાના જે સિદ્ધાંતો છે એ સ્થાપે છે. તો જે 1949માં બેન્કિંગ ધારાએ વ્યાખ્યા આપી હતી, વેપારી બેંકોની આ વ્યાખ્યા છે. ધ્યાનથી સમજો. વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે આપણી પાસે બેંકની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે નાણાંની ધીરધાર કરવી, બેંકમાં નાણું મૂકવું, જરૂર પડે નાણું સ્વીકારવું, બેંક પોતાની જે બચતો છે એનો અન્ય આર્થિક પ્રવૃત્તિઓની અંદર ઉપયોગ કરે. તો વ્યવહારો એવા કરે કે જે બેંકને લગતા હોય, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે, જો એક વધારાનો ખ્યાલ વ્યાખ્યામાંથી જ મળે છે, રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે, જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. તો આ વેપારી બેંકની વ્યાખ્યા થઈ કે એક એવા પ્રકારની સંસ્થા છે કે જે બેંકને લગતા વ્યવહારો કરે છે, રોકાણ વધારવા માટે. આપણા જેવા અસંખ્ય આપણા દેશની વસ્તી પ્રમાણે કરોડો લોકો કે જેના બેંકમાં ખાતા છે. હવે આપણે બેંકમાં ખાતામાં રકમ ક્યારે જમા કરાવીએ? તો આપણી પાસે જે પણ આવક છે એ આવકમાંથી આપણા જે રોજબરોજના ખર્ચાઓ છે એ ખર્ચાઓને બાદ કરતાં જે બચત વધે છે એ બચતોને આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ના રાખી મૂકતા કોઈને કોઈ એવી જગ્યાએ રોકાણ કરે છે કે જ્યાંથી આપણને એની સામે કંઈક વધારાનું વળતર પ્રાપ્ત થાય. જો એ નાણું તમે ઘરમાં મૂકી રાખશો, ઘરમાં સંગ્રહ કરી રાખશો, તો એ નાણાંનું મૂલ્ય તો જળવાશે, પણ એ 1000, 2000, 5000 એ જે તે મૂલ્યમાં જ સંગ્રહેલા રહેશે. પણ આવી બેંક જેવી બીજી પણ ઘણી બધી રોકાણ સ્વીકારતી સંસ્થાઓ કે જેમાં આપણે આપણું નાણું મૂકીશું તો એ જે મૂડી છે એમાં વધારો થશે, એ જે નાણું છે એનું મૂલ્ય વધશે. એટલે રોકાણ કરવાના ઉદ્દેશથી થાપણો સ્વીકારે છે અને આપણને બેંક માટે જે એના ખાતેદારો છે એ એના ગ્રાહકો કહેવાય. લોન લેવાવાળા પણ અને બેંકમાં ખાતા ધરાવનારાઓ પણ જરૂર પડે ત્યારે એમને આ બધા પ્રકારો છે, જો કે આમાં જે લખ્યા છે આજે તો એનાથી પણ વધારે ઘણા બધા પ્રકાર ઉપલબ્ધ છે કે જેવી રીતે આપણે જરૂર પડે તો બેંકમાંથી નાણું ઉપાડી શકીએ છીએ. વેપારી બેંકો, એના પછીનો મુદ્દો છે વેપારી બેંક એ ધંધાદારી બેંક છે, એટલે કે નફાના ઉદ્દેશથી, નફાના હેતુથી કામ કરે છે.
જો હવે તમે જ્યારે આ નફાનો હેતુ કે નફાનો ઉદ્દેશ આવે તો તરત જ ધોરણ 11માં આપણને પ્રથમ પ્રકરણ યાદ આવે, વિષય વાણિજ્ય વ્યવસ્થા, કે જેમાં આપણે ધંધાની વ્યાખ્યા શીખ્યા હતા. ધંધો એટલે એક એવી પ્રવૃત્તિ છે કે જે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી હોય. જો આ બેન્કો પણ નફાના હેતુથી કામ કરતી હશે તો એ ધંધાદારી એકમ જ ગણાશે. તો વેપારી બેન્કો એ પણ ધંધાદારી છે. હવે એ નફો કેવી રીતે કમાય? પ્રશ્ન ઊભો થાય કે બેંકમાં આપણે રકમ મૂકીએ છીએ, આપણું ખાતું છે બેંકની અંદર, થોડાક સમય પછી આપણને એ વ્યાજ સાથે વધારે જો રકમ પરત કરતા હોય તો બેંકને નફો કેવી રીતે મળે? તો બેંકને નફો એવી રીતે મળે છે કે જ્યારે પણ આપણા જેવા દરેક વ્યક્તિઓ બેંકમાં ખાતું ખોલાવે છે તો એનો જે વ્યાજનો દર હોય છે એની કરતાં બેંક જ્યારે અન્ય વ્યક્તિઓને ધિરાણ આપે, લોન આપે છે, કોઈને કોઈ અન્ય સરકારી જામીનગીરીઓમાં છે કાં તો મોટા ઉદ્યોગોમાં છે, મોટી મોટી કંપનીઓમાં જ્યારે રોકાણ કરે છે તો એ રોકાણ વધુ વ્યાજના દરે કરે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ તો અત્યારે હાલમાં 3.5, 4 અને કેટલીક પ્રાઇવેટ બેંકોમાં 5 થી 6% સુધી સાદા આપણા જે બચત ખાતા છે, ખાતાના પ્રકારોમાં સમજીશું, એનો વ્યાજ દર આપણને બેંકો આપે છે. પણ જ્યારે આપણે બેંકમાં લોન લેવા જઈએ છીએ ત્યારે એ વ્યાજનો દર 9%, 10% કે 12% સુધી હોય છે, કાં તો એનાથી પણ વધારે હોય છે. તો જ્યારે બેંક આપણી જે રકમ છે એના આપણને ખાતા પર જે વ્યાજ આપે છે એના કરતાં બેંક પોતાના ભંડોળને જ્યારે અન્ય જગ્યાએ ધિરાણ કરે છે ત્યારે એનો વ્યાજનો દર વધુ રાખે છે. અને પછી જે બે વ્યાજના દર છે, જે બેંક બીજાની પાસેથી વ્યાજ વસૂલ કરશે તે વધુ હશે. અને 1 લાખ રૂપિયા આપણા છે, એ જ 1 લાખ રૂપિયા આપણને બેંક 4% લેખે જો 4000 વ્યાજ આપવાની છે તો એ જ 1 લાખ રૂપિયા જ્યારે બેંકે કોઈને લોન તરીકે આપ્યા હશે તો એની પાસેથી 10% લેખે વ્યાજ વસૂલ કરશે. હવે સાદી ગણતરી પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે માત્ર જો 1 વર્ષના ગાળાની વાત કરીએ તો આપણને એ 1 લાખ પર 4% વ્યાજ મળવાનું છે. જ્યારે ધિરાણ કર્યું છે બેંકે ત્યાંથી 10% લેખે વ્યાજ મળશે, એટલે કે 10,000 વ્યાજ લેશે તો આપણને 4,000 આપશે, બેંકને 10,000 મળશે. તો વ્યાજનો જે તફાવત છે 6,000 રૂપિયા એ બેંક માટે નફો ગણાશે. એટલે આ રીતે બેંકો નફો કમાય છે. હવે બેંકના આપણે કાર્યો વિશે વાત કરીએ તો અહીંયા તમારે ચોપડીની ખાસ જરૂર પડશે, કારણ કે મેં માત્ર મુદ્દા લખ્યા છે અને મારી પાસે ચોપડી છે જેમાંથી હું તમને આ મુદ્દાઓની સમજૂતી આપવાનો છું. તમારે પણ દર એક મુદ્દા માટે ચોપડીના જે મુદ્દાઓ છે અને આપણા જે પાઠ્યપુસ્તકો છે ઇકોનોમિક્સ અને BAના એ એવા સરસ બનાવેલા છે કે જો તમે માત્ર ચોપડીનો ઉપયોગ કરો, બીજા કોઈ જ સાહિત્ય ના વાંચો, ગાઈડ કે વધારાના કોઈ પણ તમે વાંચવા માટે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગમાં ના લેતા હોય સાધનો, તો પણ તમને આ વિષય પૂરેપૂરા માર્ક્સ આપી શકે એટલું વ્યવસ્થિત સરસ રીતે સમજૂતી આપેલી છે. મુદ્દા બનાવેલા છે, મુદ્દાની અંદરની જે સમજૂતી હોય, પેટા મુદ્દા હોય, એ દરેક સમજૂતી આપણી પાસે છે. તો જોઈએ આપણે વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યો 2 ભાગમાં વહેંચાયેલા છે. એટલે પરીક્ષામાં પણ આપણને પ્રશ્ન પૂછે કે વેપારી બેંકના મુખ્ય કાર્યો જણાવો, તો અત્યારે આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો વિશે ચર્ચા કરવાના છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન ભણીશું જેમાં આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો, મુખ્ય કાર્યો સિવાયના મુખ્ય કાર્યો એવા કાર્યો છે જે દરેક વેપારી બેંકે કરવાના જ છે, જ્યારે ગૌણ કાર્યો એવા છે કે વધારાના ઉદ્દેશ તરીકે વેપારી બેંકો કરી શકતી હોય છે. પહેલું જે છે મુખ્ય કાર્યમાં એ છે થાપણો સ્વીકારવી. પહેલો મુદ્દો છે થાપણો સ્વીકારવી. આપણે જે હમણાં વાત કરી કે બેંકમાં આપણા જેવા દરેક વ્યક્તિ ખાતું ખોલાવે છે અને પોતાની જે બચતો છે, પોતાની જે આવકમાંથી વપરાયેલી આવક જે પડી રહેતી હોય એ બચતને આપણે બેંકમાં જમા કરાવીએ છીએ. તો થાપણો બેંક સ્વીકારે છે. પણ બેંક થાપણો કઈ રીતે સ્વીકારે? તો એના માટે 4 પ્રકાર આપણી પાસે છે જે તમે જાણો જ છો અને નાના ધોરણમાં પણ આપણે આના વિશે અભ્યાસ કર્યો હોય. સૌથી પહેલું છે ચાલુ ખાતું. ચાલુ ખાતું એ માત્ર ધંધાદારી વ્યક્તિઓ જ ખોલાવતા હોય છે. સામાન્ય વ્યક્તિઓ જે બચત કરવાના ઉદ્દેશથી ખોલાવે છે એમને એ બચત ખાતા ખોલાવતા હોય છે. પણ જે વેપારીઓ છે, જે ધંધાદારીઓ છે એ ચાલુ ખાતું ખોલાવતા હોય છે. ચાલુ ખાતા ઉપર બેંક કોઈપણ પ્રકારનું વ્યાજ આપતી નથી. આ વિકલ્પ અને એક વાક્ય માટે તમને ખાસ કામ લાગશે કે ચાલુ ખાતું કોણ ખોલાવે છે, ચાલુ ખાતા પર વ્યાજનો દર કેવો હોય છે? તો વ્યાજનો દર 0 હોય છે. કોઈપણ પ્રકારનું વ્યાજ આપતી નથી. ચાલુ ખાતાની સગવડ, માનો કે ચાલુ ખાતા પર વ્યાજ નથી આપતું તો પછી વેપારી કેમ ચાલુ ખાતું ખોલાવે છે? એનું કારણ એ છે કે બચત ખાતા અને ચાલુ ખાતા પર રકમ ઉપાડવા પર થોડા ઘણા નિયંત્રણો છે. ચાલુ ખાતા પર એક જ દિવસમાં ગમે એટલી વાર નાણાં ઉપાડી શકાય છે અને મૂકી શકાય છે. ચાલુ ખાતું ધરાવતા હોય એવા વ્યક્તિઓને, એવા વેપારીઓને વ્યક્તિ પોતાના નામે, પોતાના ધંધાના નામે, ઉદ્યોગના નામે પણ ચાલુ ખાતા ખોલાવી શકાતા હોય છે. ચાલુ ખાતા ધરાવતાવાળાઓને એક વધારાની સગવડ મળે છે જેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે.
આપણે પાછલા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે. હાલમાં પણ આપણે બેંક ઓવરડ્રાફ્ટ શબ્દથી પરિચિત છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે એક એવી સગવડ કે જે પણ વ્યક્તિ છે એના ખાતામાં જે રકમ જમા હોય એના કરતાં વધારાની જે રકમ ઉપાડવાની બેંક સવલત આપે, સગવડ આપે, એને બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકમાં આપણે BODથી ઓળખીએ છીએ, જેના પર બેંક નિશ્ચિત દરે વ્યાજ વસૂલ કરે છે. વધારાની માહિતી આપણી પાસે છે એટલે ટૂંકી સમજૂતી લીધી આપણે. તો ચાલુ ખાતું માત્ર વેપારીઓ ખોલાવે છે, ઔદ્યોગિક એકમો કાં તો એવી વ્યક્તિઓ કે જે આવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ધંધાકીય પ્રવૃત્તિઓ અથવા જે દુકાનદારો છે એ ખોલાવતા હોય છે. બીજું છે બચત ખાતું. બચત ખાતું એ આપણા જેવા દરેક સામાન્ય નાગરિકના જે ખાતા છે એને સેવિંગ એકાઉન્ટ, બચત ખાતાના નામે ઓળખાય છે. ત્યાં આપણને કોઈ નિશ્ચિત દરે વ્યાજ મળતું હોય છે. સામાન્ય રીતે અત્યારે 3.5%, 4%, 5%, 6% સુધી કેટલીક બેંકોને તમે જાહેરાત ટીવી પર પણ જોતા હશો, ન્યૂઝપેપરોમાં જોતા હશો કે જે અન્ય બેંક કરતાં અમારો વ્યાજનો દર વધુ છે એમ કરી અને બચત ખાતા માટે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે, જાહેરાતો કરતા હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરનું ખાતું છે એ છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું પણ એક પ્રકારનું બચત ખાતું જ છે, પણ સામાન્ય બચત ખાતા કરતાં રિકરિંગ ખાતાનો પ્રકાર થોડો અલગ છે. બચત ખાતામાં આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે રકમ જમા કરાવી શકીએ છીએ. તમે મહિનાની અંદર ગમે ત્યારે 2 મહિને, 3 મહિને જ્યારે પણ જરૂર હોય ત્યારે ઉપાડી શકો છો અને મૂકી શકો છો. રકમ જે મૂકવાની છે, જે જમા કરાવવાની છે એના પર કોઈ પણ પ્રકારના નિયંત્રણ નથી હોતા. જ્યારે જે રિકરિંગ ખાતું છે એ કોઈ ચોક્કસ રકમને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિઓ એવું કહી શકે કે નિયમિત સમયે આવક પ્રાપ્ત કરતી હોય, જેમ કે જે દર મહિને પગાર મેળવે છે, એવા લોકો જો દર મહિને કોઈ ચોક્કસ રકમની બચત કરે છે અને એમનો ઉદ્દેશ એવો છે કે મારે આ રકમ એવી છે કે લાંબા સમય સુધી નથી ઉપયોગમાં લેવાની, નથી વપરાવાની અને એનું કામકાજ જે નિયમિત આવક એમાંથી થયા કરે છે, તો એવામાં એ બચત ખાતાના જે સામાન્ય વ્યાજના દરો છે એના કરતાં વધુ વ્યાજના દરે રિકરિંગ ખાતામાં રકમ મૂકી શકે. દર મહિને 500, 1000, 2000 જે પણ નિયમિત રકમ નક્કી કરી હોય તે પ્રમાણે આપણે આમાં રકમ જમા કરવાની હોય છે. પણ રિકરિંગ ડિપોઝિટ ખાતા જે છે, રિકરિંગ ખાતા છે, એમાં નિશ્ચિત રકમ નિશ્ચિત સમયે જમા કરાવી તો એ ફરજિયાત છે. જ્યારે તમે કોઈ એક સમયે રકમ જમા કરાવવાનું ચૂકી જાઓ છો તો વ્યાજ ખાતા આપણે ભોગવવી જ પડે છે. પણ ક્યારેક જો બેંકના નિયમો હોય તો જે તે બેંકને આધારે એમાં દંડની પણ જોગવાઈ હોય છે. એટલે આપણામાંથી પેનલ્ટી સ્વરૂપે કેટલીક રકમ કપાઈ પણ શકે. રિકરિંગ ખાતા પર વ્યાજનો દર એટલા માટે વધારે હોય છે કે ટર્મ ના હોય છે, એક ચોક્કસ મુદ્દત ના હોય છે, 5 વર્ષ છે, 10 વર્ષ છે. તો એમાં શું થાય કે બેંકને ખબર છે કે આ વ્યક્તિ જે રકમ મૂકી ગયો છે એ અમુક નિશ્ચિત વર્ષ સુધી, નિશ્ચિત સમય સુધી ઉપાડવા માટે નથી આવવાનો. એટલે એવા સંજોગોમાં બેંક આપણને સામાન્ય ખાતા કરતાં વધારે વ્યાજ આપે છે. એનું કારણ છે કે એ એટલા જ સમય પૂરતું બેંક બીજે ધિરાણ કરી શકે છે અને નિશ્ચિત થઈને એ ધિરાણ પર બેંક નફો કમાઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો મુદ્દતી થાપણો. દરેક આનાથી પરિચિત છે. મુદ્દતી થાપણો જેનું અંગ્રેજીમાં નામ છે ફિક્સ ડિપોઝિટ, આપણે એને FDથી ઓળખીએ છીએ. FD, ફિક્સ ડિપોઝિટ. કોઈ વ્યક્તિ પાસે મોટી રકમ 50,000, 1 લાખ, 2 લાખ કે એનાથી પણ મોટી રકમ જો પડી છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં નથી આવવાની, તો એને જો એ સામાન્ય ખાતામાં મૂકી રાખશે તો વ્યાજનો દર એને સામાન્ય જ મળવાનો છે. પણ એ જ રકમને એ બેંકને કોઈ નિશ્ચિત સમય માટે આપી દે, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, અને ત્યાં સુધી એમાં એ ફિક્સ કરી દે. ફિક્સ ડિપોઝિટ એનો શબ્દ એના નામ પરથી તમે ઓળખી શકો છો. ફિક્સ ડિપોઝિટ ચોક્કસ સમય પૂરતું એને લોક કરી દે બેંકની અંદર. તો એવામાં બેંક એ જે રકમ છે એનું નિશ્ચિતપણે કોઈક ને કોઈ જગ્યાએ રોકાણ કરી અને લાંબા ગાળાનું એ પણ એક ભંડોળ કમાઈ શકે છે, નફો પ્રાપ્ત કરી શકે છે. જેના કારણે FD પર વ્યાજના દરો સામાન્ય ખાતાઓ કરતાં વધુ હોય છે. પણ આમાં એક સાથે ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે. જ્યારે રિકરિંગ ડિપોઝિટ પણ આ જ પ્રકારનું લાંબા સમયનું જ ખાતું છે, પણ એમાં આપણે ટુકડે ટુકડે હપ્તાઓની અંદર રકમ જમા કરાવતા હોઈએ છીએ. FDના અત્યારે હાલમાં 6%થી લઈને 7-7.5% સુધીના અલગ અલગ બેંકોમાં વ્યાજના દર ચાલુ છે. જે બેંકના નીતિ નિયમો હોય, પોલિસી હોય એ પ્રમાણે આપણને FD પર વ્યાજ મળતું હોય છે. બીજા નંબરની વાત કરીએ તો ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો એટલે શું? તો લોન. ધિરાણનો એક સાદો અર્થ જ થાય છે લોન, બરાબર છે? કે જ્યારે આપણે બેંકમાંથી લોન લઈએ છીએ, ઘણા બધા ઉદ્દેશો હોઈ શકે. વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ લોન લેતા હોય છે. કોઈ વાહન માટે લોન લેતા હોય છે, કોઈ ઘર માટે લેતા હોય છે, તો કોઈ ઘરના અલગ અલગ ઉપકરણો વસાવવા માટે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, પંખા, AC એવા કોઈ પણ બાબત માટે આપણે લોન લઈ શકીએ છીએ. તો બેંક જે પોતાની પાસે ભંડોળ ભેગું થાય છે એને જો પોતાની પાસે જ મૂકી રાખશે
તો એમાંથી બેંકને કોઈ જ લાભ નથી થવાનો, કોઈ જ નફો નથી થવાનો, ઉલટાનું નુકસાન થશે, કારણ કે એને સામે વધારાની રકમ વ્યાજ તરીકે આપવાની છે. એટલે બેંકો એવામાં પોતાની પાસે જે ભંડોળ એકત્રિત થાય છે એ ભંડોળનો ધિરાણ માટે ઉપયોગ કરે છે. જે વ્યક્તિઓને લોન જોઈએ છે, જે વ્યક્તિઓને લાંબા સમય માટે, હવે આમાં ધિરાણના પણ પ્રકાર છે. માનો કે 1 વર્ષથી ઓછા સમય માટે આપણે લોન લઈએ છીએ, જેમ કે મોબાઈલ છે કાં તો કોઈક નાના ઉપકરણ માટે લોન લેતા હોઈએ છીએ. 1 વર્ષથી ટૂંકા ગાળા માટે હોય છે. ક્યારેક વેપારી એકમો પણ રકમ મોટી હોય પણ 1 વર્ષથી ટૂંકા ગાળા માટે ધિરાણ લઈ શકે, તો એને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય, જે 1 વર્ષથી ઓછી મુદત માટેનું હોય. ત્યાર પછી બીજા નંબરનું આવે છે મધ્યમ ગાળાનું ધિરાણ, કે જે 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા પૂરતું હોય છે. પણ જ્યારે 5 વર્ષથી વધુ સમય માટે, આપણા પાઠ્યપુસ્તકમાં તો એનો ઉલ્લેખ 5 થી 15 વર્ષ સુધીનો છે, પણ અત્યારે જે હાઉસિંગ લોન છે, જે ઘર માટે લોન લેતા હોય છે, એનો સમયગાળો 20 વર્ષથી માંડીને 30 વર્ષ સુધીનો હોય છે. એટલે મેક્સિમમ 30 વર્ષ સુધીની લોન પણ અત્યારે બેંકો આપતી હોય છે. તો ધિરાણની સગવડો બેંક આપે છે અન્ય પ્રકારે, અને એ જે જરૂરિયાત માટે લોન લેવામાં આવતી હોય, જેમ કે આપણે કદાચ એવું સમજો કે તમે ટીવી ફ્રીજ માટે લોન લેવાની હોય અને બેંકમાં જઈને કહીએ ભાઈ મને 20 વર્ષ માટે આપો, હું ધારો તો ટુકડો કરીને આપીશ, તો એ રીતે બેંક લોન ના આપે. જે જરૂરિયાત માટે આપણે લોન લઈએ છીએ, જેટલા રકમની આપણે લોન લઈએ છીએ, તો એ રકમને ધ્યાનમાં રાખીને, એ ભંડોળને ધ્યાનમાં રાખીને, આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેંક આપણી લોન પાસ કરતી હોય છે, અને સમયગાળો એના આધારે આપણને મળતો હોય છે. આપણી હપ્તો ભરવાની ક્ષમતા, આપણી કમાવાની ક્ષમતા અને આપણી એક સદ્ધરતા, એ બધું ધ્યાનમાં રાખીને બેંક આપણી લોન પાસ કરતી હોય છે. નંબર 3 છે ચૂકવણી અને ઉપાડની સવલતો. હવે ચૂકવણી અને ઉપાડની જે સવલતો છે, એનો મતલબ શું થાય કે આપણે જ્યારે ખાતામાં પૈસા મૂક્યા છે, તો તમે શરૂઆતમાં જોયું હતું કે માંગવામાં આવે ત્યારે તરત જ બેંક આપણને આપે છે. અત્યારે સામાન્ય રીતે આપણે બેંકમાં આપણું પોતાનું ખાતું ખોલાવીએ, બેંક આપણને પાસબુક આપે છે, જેમાં આપણા ખાતાનું વિવરણ હોય છે, આપણા ખાતાની વિગતો હોય છે. જ્યારે પણ ખાતું ખોલાવેલું હોય તો બેંક આપણને ચેકબુક આપે છે, બેંક આપણને ATM કાર્ડ આપે છે. તો એવા બધા જે સાધનો છે, પાસબુક લઈને બેંકમાં જઈએ, એક આપણે પાવતી ભરીએ, આપણા ખાતાની અંદરથી આપણે રકમ ઉપાડી શકીએ છીએ, ચેક આપણા પોતાના સેલ્ફ નામનો અથવા તો કોઈ પણ વ્યક્તિને આપીએ છીએ, એના દ્વારા રકમ ઉપાડી શકીએ છીએ, ATM દ્વારા ઉપાડી શકીએ છીએ. પણ આ તો બધા એ કહી શકાય કે સામાન્ય સાધનો થઈ ગયા. અત્યારે હાલમાં તો બેંક એવી એક વસ્તુ છે કે જે આપણા મોબાઈલમાં આવી ગઈ છે. મોબાઈલની ઘણી બધી એવી એપ્લિકેશનો, એવી ઘણી બધી રીતો કે જેના આધારે તમે ભંડોળને ટ્રાન્સફર કરી શકો છો, ભંડોળનો તમે ઉપયોગ કરી શકો છો અને બેંક ખાતાને તમે ચલાવી શકો છો. જેમ કે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો ગૂગલ પે એપ્લિકેશન છે, પેટીએમ છે, જેના દ્વારા આપણે જ્યાં પણ દુકાનમાં જઈએ ત્યાં નાણાંની ચૂકવણી કરી શકીએ છીએ. એક સામાન્ય લારી, સામાન્ય શાકભાજીની લારી હોય અથવા પાણીપુરીની લારી હોય, ત્યાં પણ પેટીએમનો ઉપયોગ થઈ શકતો હોય છે. તો એવામાં મોબાઈલ એપ્લિકેશનો દ્વારા આપણે સરળતાથી આપણા બેંકના નાણાંનો ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 4 છે શાખ સર્જનની કામગીરી. બહુ જ વિસ્તૃત મુદ્દો છે અને આની ઝીણવટપૂર્વકની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. હું અત્યારે એક સામાન્ય ઉદાહરણ દ્વારા તમને આ સમજાવું છું, પણ ચોપડીમાં આપેલ ઉદાહરણને માટે અને એક નાની ટૂંકનોંધ તરીકે નવા વિડીયોમાં આપણે ફરીથી એના માટે ચર્ચા કરીશું. શાખ સર્જન શું છે? તો જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં રકમ જમા કરાવે છે, તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે, આપણા ભારત દેશની મધ્યસ્થ બેંક, જેને આપણે RBIના નામે ઓળખીએ છીએ, નિયમો પ્રમાણે દરેક બેંકે નિશ્ચિત ભંડોળ જે છે એ અનામત તરીકે રાખવું ફરજિયાત છે, જે રિઝર્વ બેંકમાં જમા કરાવવું ફરજિયાત છે. આપણે ઉદાહરણ તરીકે ચોપડીમાં આપેલ ઉદાહરણને જો કન્ટિન્યુ કરીએ તો માનો કે 20% લેખે અનામત રાખવી જરૂરી છે. હવે જ્યારે કોઈ એક પહેલી વ્યક્તિ બેંકમાં 1000 રૂપિયા મૂકે છે, તો બેંક એમાંથી 20% લેખે, એટલે કે 200 રૂપિયા પોતાની પાસે રાખશે અને બાકીના જે 800 રૂપિયા છે એનું ધિરાણ બેંક કરી શકે છે. આ સામાન્ય નિયમ તો કે માનો કે આપણે 1000 રૂપિયા બેંકમાં મૂકીએ છીએ, તો બેંક એમાંથી 20% અનામત રાખી, એટલે કે 200 રૂપિયા અનામત પોતાની પાસે રાખી અને એ અનામત રિઝર્વ બેંકમાં જમા કરાવશે અને 800 રૂપિયા એ અન્ય વ્યક્તિને ધિરાણ કરી શકે છે. અન્ય વ્યક્તિ જ્યારે એ 800 રૂપિયા વાપરશે તો ફરી પાછા બેંક સુધી પહોંચશે, એટલે બેંકની અંદર ફરી પાછા એ 800 રૂપિયા આવે છે. એવું સમજો કે લોન લીધી હતી, તો લોન પણ ચેક તરીકે પાસ થતો હોય છે અને જે તે ખાતામાં જમા થતો હોય છે. તો એવામાં આપણું ભંડોળ અન્ય વ્યક્તિ પાસે ગયું, અન્ય વ્યક્તિ પાસેથી ફરી પાછી એ રકમ જ્યારે બેંકમાં આવે છે, તો ફરી તમે સમજો કે 20% લેખે બેંક રકમ પોતાની પાસે રાખશે, 160 રૂપિયા, અને ફરી પાછા 540 રૂપિયાનું ધિરાણ કરશે. આ રીતે ફરી પાછા 540 આપણી પાસે બેંક પાસે આવશે અને 20 ને 100 સુધી તમે પહોંચાડો, તો 20 × 50 100
એટલે કે 20 ને 100 કરવા માટે 5 વડે ગુણીએ, 20 ગુણ્યા 5 તો 100 થઈ જાય છે. તો જે આપણી મૂળ રકમ હતી જો એને પણ ગુણ્યા 5 કરીએ તો મૂળ રકમ 1000. 1000 ગુણ્યા જો 5 કરીએ તો 5000 રૂપિયા થાય. એટલે કે 1000 રૂપિયામાંથી 5000 રૂપિયા જેટલું શાખ જે છે એનું સર્જન થતું હોય છે. શાખ સર્જન, શાખનું નિયંત્રણ, જે નાણાંની માંગ બજારમાં હોય, જે નાણાંનો પુરવઠો બજારમાં હોય એને સંતુલિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. વિસ્તૃત એવો આ એક આપણો શબ્દ છે શાખ સર્જન, જેને ખરેખર ધ્યાનથી અને ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે. તમારે આ પ્રશ્નના ભાગ તરીકે નાની સમજૂતી લખશો તો ચાલશે, પણ જ્યારે ટૂંકનો અલગથી પૂછાય તમને અને જો એના 3 માર્ક્સ હોય તો એવામાં તમારે એને વિસ્તૃત સમજૂતી તરીકે દર્શાવવી જરૂરી છે. ત્યાર પછી આંતર બેન્કિંગ કાર્યો. આંતર બેન્કિંગ કાર્યો એવા કાર્યો છે, ક્યારેક એવું બનતું હોય છે કે સામાન્ય રીતે બેંકના જે કામકાજ દિવસ દરમિયાન ચાલતા હોય એમાં જે એમની પાસે ભંડોળ આવ્યું હોય એના કરતાં સામે જે ભંડોળનો ઉપયોગ થયો હોય, જે વપરાશ થયો હોય એ વધુ હોય, અથવા તો જે ઉપાડ થયો છે એ વધુ છે અને એમની પાસે નાણું ખૂટી ગયું છે, તો ક્યારેક ગણતરીના ટૂંકા અમુક ચોક્કસ કલાકો માટે કાં તો 1-2 દિવસ માટે જ્યારે એમને નાણાંની જરૂર પડે ત્યારે એક બેંક RBI રિઝર્વ બેંકની મદદથી અન્ય બીજી બેંક પાસેથી ધિરાણ પ્રાપ્ત કરી શકે છે. તો બેંકો પણ પોતાની અંદર જે જરૂરિયાત હોય છે એને પૂરી કરવા માટે તેને એક બેંક પાસે ભંડોળ ઓછું છે તો એ બીજી બેંકને તાત્કાલિક પહોંચાડે, બીજી બેંક પાસે જરૂર છે તો આપણી બેંક તેને તાત્કાલિક પહોંચાડે. આવા જે કામ છે એને આંતર બેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ટૂંકમાં આપણે અત્યારે એક પ્રાસ્તાવિક થોડીક ચર્ચા જોઈ, ત્યાર પછી એક બેંકનો વિસ્તૃત અર્થ, બેંકની સમજૂતી મેળવી, વેપારી બેંકની વ્યાખ્યા જોઈ, વેપારી બેંકના મુખ્ય કાર્યો છે એનો અભ્યાસ કર્યો છે. હવે નેક્સ્ટ આવનારા વિડીયોમાં આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો વિશેનો અભ્યાસ કરીશું.